કાશી રાઘવ ફિલ્મની ડેટ રિલીઝ અને ટીઝર લોન્ચ કર્યા બાદ અમદાવાદમાં કાશી રાઘવ ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. કાશી રાઘવ ફિલ્મના મુખ્ય કલાકાર દીક્ષા જોશી, જયેશ મોરે, રાઇટર ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી અને પ્રોડ્યુસર ધનપાલ શાહ સહિતના અન્ય કલાકારો સાથે કાશી રાઘવ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ ફિલ્મનું ગંગા સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત સિંગર જુબિન નોટિયાલના અવાજમાં આ સોંગ મન મોહી લે તેવું છે. જોકે આ પ્રથમવાર છે કે જુબિન નોટિયાલે કોઈ ગુજરાતી ફિલ્મમાં પોતાનો મધુર અવાજ પહેલીવાર આપ્યો છે. ઓકે સ્ટાર્ટ. હેલો હાય, હું છું ધ્રુવ ગોસ્વામી અને મારી આવનારી ફિલ્મ કાશી રાઘવ 3 જાન્યુઆરી 2025ના રોજ તમને તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા મળશે. કાશી રાઘવ વિશે જો હું વાત કરું તો ફિલ્મ પ્રેમની પણ છે, પોતાની દીકરીને શોધની પણ છે, પોતાની જાતને પણ શોધવા માટેની એક વાત છે, વાત કર્મો ઉપર પણ છે અને એવા ઘણા બધા પર્સપેક્ટિવ છે ફિલ્મની અંદર કે જે તમને જોયા પછી રિલેટ થશે કે ઓકે ક્યાંક ને ક્યાંક એઝ અ હ્યુમન તરીકે આ વસ્તુ અમારે શીખવી જરૂરી છે, કે એઝ અ હ્યુમન તરીકે અમારામાં ચેન્જ જરૂર છે. તો આ ફિલ્મમાં તમને કંઈક ને કંઈક આવું બધું જોવા મળશે. તો પ્લીઝ 3 જાન્યુઆરી 2025 ખાસ કરીને તમે તમારા નજીકના સિનેમાઘરોમાં તમે આ ફિલ્મ જોવા માટે ખાસ જાઓ. બિકોઝ ગુજરાતમાં કંઈક નવો એક્સપેરિમેન્ટ કર્યો એવું અમે લોકો કહી શકીએ છીએ હકથી, કારણ કે ખરેખર કંઈક નવું. હેલો, મારું નામ છે જયેશ મોરે અને 3 જાન્યુઆરી આવનારી ફિલ્મ કાશી રાઘવમાં હું રાઘવ નામના વ્યક્તિનું પાત્ર ભજવું છું, જે એક ટ્રક ડ્રાઈવર છે. ટ્રક ડ્રાઈવર હોવા ઉપરાંત એની પાસે ઘણી બધી ઘટનાઓ છે, મેમરીઝ છે, એનું બાળપણ છે, જેના લીધે એ માણસ કોઈક અલગ રીતે બિહેવ કરે છે અને પછી એની સાથે શું થાય છે એ હમણાં નહીં કહી શકું. તમારે થિયેટરમાં જોવું પડશે 3 તારીખે. ઓકે સ્ટાર્ટ. નમસ્તે, મારું નામ દીક્ષા છે અને કાશી રાઘવ ફિલ્મમાં હું કાશીનું પાત્ર કરી રહી છું. કાશી મારા માટે સખત ચેલેન્જિંગ હતું એઝ અ કેરેક્ટર, કારણ કે મને ખબર નથી કે મધર હોવું એટલે કેવું, અને સાથે સાથે કાશીનું પ્રોફેશન સેક્સ વર્કર છે. તો એ અમે રિસર્ચ કર્યું, અમે કમાટીપુરા ગયા હતા હું ને ધ્રુવ, અને ત્યાં સેક્સ વર્કર્સ જોડે ઇન્ટરેક્ટ કર્યું અને પછી ખબર પડી કે એમની લાઈફ કેવી છે. અને કારણ કે આપણે ખાલી ફિલ્મોમાં જોતા હોઈએ પણ આપણે એકચ્યુઅલી રિયલમાં જઈને ત્યાં એ લોકો જોડે જો વાત કરીએ તો આપણને વધારે ખબર પડે કે એ લોકો એકચ્યુઅલીમાં શું ફેસ કરતા હોય છે. તો એ ટાઈપની આખી પ્રોસેસ રહી હતી, જેમાં એક માનું બી મારે અંદર રાખવાનું હતું કે આ માં છે અને સાથે સાથે એ બી કે આ એક સેક્સ વર્કર છે અને સોસાયટીમાં એ કેવી રીતે ફંક્શન કરે છે, લોકો એને કેવી રીતે જુએ છે, એ બધું બી મારે મગજમાં અને બોડીલી મારે ફીલ કરવાનું હતું. તો પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી. કેરેક્ટરાઇઝેશનમાં બહુ મજા આવી, કારણ કે સામે જયેશ મોરે હતા, શ્રુહદ હતો, નાનકડી પીયુ હતી. આ લોકોએ મને સખત હેલ્પ કરી છે ટુ બી કાશી. સો આઈ થિંક ઓવરઓલ, અને ધ્રુવ તો છે જ, સો આઈ થિંક ઓવરઓલ એક કલેક્ટિવ પ્રોસેસનું જ આ શું કહેવાય, સો ઓવરઓલ આ એક કલેક્ટિવ પ્રોસેસનું રિઝલ્ટ છે એન્ડ આઈ એમ વેરી હેપી વિથ ધીસ રિઝલ્ટ. જી સર, નામ અને પરિચય. મારું નામ ધનપાલ શાહ છે. હું ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું. સર, તમે એક ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરો છો અને તમે ડાયરેક્ટ આ ફિલ્મ લાઈનમાં તમે જમ્પ લાવી રહ્યા છો, તો સર શું કહેવા માંગશો? એટલે મને નાનપણથી મલ્ટિપલ બિઝનેસ કરવાનો શોખ છે. મેં કન્સ્ટ્રક્શન બિઝનેસ કરેલો છે, કેટરર્સનો બિઝનેસ કરેલો છે, ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું અત્યારે, અને જસ્ટ ફિલ્મમાં જોઈન થયા છીએ. ઇન્સ્યોરન્સના બિઝનેસમાં છેલ્લા 5 વર્ષમાં મેં 40થી વધારે એવોર્ડ્સ લઈ લીધેલા છે. આની અંદર બી કંઈક કરીશું. આ ફિલ્મમાં સર તમને જ્યારે ફિલ્મ કરવાનું જ્યારે તમને સંભળાવવામાં આવ્યું, સર તમારા મનમાં કેવો ખ્યાલ આવ્યો? ફિલ્મ કરવા વિશે તમારે શું કહેવું છે? મને કોઈ બી ફિલ્મ તો સારી વસ્તુ છે. ક્યાંક એવું બી થાય કે ફિલ્મ સારી ના મને તો બધા જ રૂપિયા ડૂબી બી જાય. પણ મને કેવું છે કે કોઈ બી બિઝનેસ નવો મને કોઈ નરેશન કરે તો હું એનો સ્ટડી કરું છું. મને નવા બિઝનેસ કરવામાં રસ બહુ છે. એવું નથી કે હું એક જ ઉપર કન્ટિન્યુ કરું. અને એ બી ફિક્સ છે કે જે કરું છું ને એમાં કંઈક નવું થઈ જાય છે. જેમ કે ઇન્સ્યોરન્સમાં અમે
રેકોર્ડ બ્રેક હિસ્ટ્રી પણ કરેલી છે. કડી એક બહુ રૂરલ એરિયા છે, નાનું ગામ છે, પણ હાલની તારીખમાં ટાટાની ઓફિસમાં કડીનું નામ છે.